જો તમે YouTube પર વિડીયો ક્રિએટ કરો છો અને બિગિનર લેવલ પર છો અને વિચારો છો કે તમે જે ફોનની સ્ક્રીનનું રેકોર્ડિંગ કર્યું છે એને ફોન કેસમાં કઈ રીતે ફિટ કરવી, તો આ વિડીયો ધ્યાનથી જોજો. આ વિડીયો છેલ્લે સુધી જોજો. હું તમને કહીશ કે કયા એપ્લિકેશનથી તમે એ ઇમેજ ડાઉનલોડ કરી શકો છો. કારણ કે ગૂગલ પરથી ડાયરેક્ટ ડાઉનલોડ કરશો તો કદાચ કોપીરાઇટ આવી શકે, કોઈની ઇમેજ કોપીરાઇટેડ હોય ને તમે ભૂલથી ડાઉનલોડ કરી લો. તો બેટર કે આપણે આ સિચ્યુએશનમાં ના પડીને કોપીરાઇટ ફ્રી ઇમેજીસ ડાઉનલોડ કરીએ એક એપ્લિકેશન થ્રુ, અને એનું બેકગ્રાઉન્ડ કઈ રીતે રિમૂવ કરીને કઈ રીતે આપણા વિડીયોમાં ફિટ કરવું એ આપણે વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ સમજવાના છીએ. તો આ વિડીયોને ધ્યાનથી જોજો અને જો ગમે તો એક લાઇક આપી દેજો. સૌથી પહેલાં જો તમે ફોન સ્ક્રીન રેકોર્ડ કરતા હોય અને એને તમે ફોન કેસમાં ફિટ કરવા માંગતા હોય તમારા વિડીયો માટે, તો તમે પિક્સેલ એપ ડાઉનલોડ કરી શકો છો, જે તમે પ્લે સ્ટોર પરથી મેળવી શકશો. મેં ઓલરેડી ડાઉનલોડ કરી લે છે, તો હું અહીંયા ઓપન કરું છું. આપણે ફોન કેસની ઇમેજ ડાઉનલોડ કરવાની છે. અહીંયા હું ગૂગલ ઇમેજીસ પરથી ડાઉનલોડ નથી કરતો કારણ કે કોપીરાઇટના ઇસ્યુ આવી શકે છે. ફોન કવર વાઇડ કરીને આપણે ઇમેજ સર્ચ કરીએ છીએ. આપણને ઘણી બધી ઇમેજ અહીંયા મળી શકે છે. એમાંથી આ એક વ્યવસ્થિત દેખાય છે આપણને. તો આપણે આ ઇમેજ ડાઉનલોડ કરી લઈએ જે ફ્રી ટુ યુઝ છે. તો હવે અહીંયા તમે ડાઉનલોડ પર ક્લિક કરશો તો આ ઇમેજ તરત જ ડાઉનલોડ થઈ જશે અને આપણને ડાઉનલોડ ઇમેજ કરવાનું, તો એ આપણી ગેલેરીમાં આવી જશે. જે બી સાઇઝની તમારી ઇમેજ ડાઉનલોડ કરવી હોય એ તમે કરી શકો છો. આપણે લાર્જ સાઇઝની ઇમેજ ડાઉનલોડ કરી લઈએ. આ ઇમેજ આપણા ડાઉનલોડ સેક્શનમાં ગેલેરીમાં આવી ગઈ છે, જે કંઈક આવી દેખાય છે. હવે આપણે ગૂગલ ક્રોમ ખોલીશું, જ્યાં આપણે આપણી ઇમેજનું વ્હાઇટ બેકગ્રાઉન્ડ રિમૂવ કરીશું. વ્હાઇટ બેકગ્રાઉન્ડ રિમૂવલ ઓનલાઈન. તમે કોઈ પણ લિંક અહીંયા ઓપન કરી શકો છો. આપણે ક્લિક કરીએ છીએ ઇમેજ બેકગ્રાઉન્ડ રિમૂવલ પર, જ્યાં આપણે આપણી ઇમેજ સિલેક્ટ કરશું જેનું બેકગ્રાઉન્ડ આપણે રિમૂવ કરવું છે. રિમૂવ બેકગ્રાઉન્ડ પર તમારે ક્લિક કરવાનું રહેશે અને પછી ડાઉનલોડ ફાઇલ પર તમારે ક્લિક કરવાનું રહેશે. તો આપણી ઇમેજ અહીંયા ડાઉનલોડ થઈ ગઈ છે. આપણે ગેલેરીમાં જઈને જોઈ લઈએ કે કેવી દેખાય છે. આપણી ઓરિજિનલ ઇમેજ છે અને આ આપણી ટ્રાન્સપરન્ટ ઇમેજ છે જે આપણે અત્યારે એડિટ કરી. ત્યારબાદ તમે તમારું વિડીયો એડિટિંગ એપ ઓપન કરો. એમાં વિડીયો ઓપન કરો. સપોઝ અહીંયા આપણે મોબાઈલની સ્ક્રીન બતાવી છે મારા વિડીયોની સાથે સાથે પ્લે થાય એવી રીતે. તો સૌથી પહેલાં આપણે અહીંયા PIP કરીશું અને આપણા ફોનની સ્ક્રીન છે જે રેકોર્ડિંગ એ આપણે અહીંયા ઇમ્પોર્ટ કરીશું. અને ત્યારબાદ આપણે ફરીથી PIP કરીને આપણે ટ્રાન્સપરન્ટ કેસની ઇમેજ પણ ઇમ્પોર્ટ કરી લઈશું. અને એ ટ્રાન્સપરન્ટ ઇમેજને પછી આપણે આના ઉપર ફક્ત સેટ જ કરી દેવાની છે. આમાં તમે માસ્કિંગ પણ કરી શકો છો. જ્યાં સુધી માસ્કિંગની વાત છે ત્યાં સુધી તમારો જે વિડીયો છે એની થોડા કોર્નર દેખાય છે, તો તમારે PIP પર ક્લિક કરીને તમારા વિડીયોને સિલેક્ટ કરવાનું છે અને ત્યાંથી તમારે માસ્ક આપવાનું છે. માસ્ક આપ્યા બાદ તમે સ્ક્વેર સિલેક્ટ કરી શકો છો. આપણે સ્ક્વેર સિલેક્ટ કર્યું છે અને જેટલું આપણે રાખવું છે આપણા દેખાવમાં, આપણા મોબાઈલ સ્ક્રીનમાં જેટલું દેખાય એટલું રાખવું છે, એટલું આપણે રાખવાનું રહેશે અહીંયા માસ્કિંગ. અને કોર્નરને થોડા રાઉન્ડ શેપ આપવા માટે, કારણ કે કોર્નર બહાર દેખાય છે, તો કોર્નરને તમે જોઈ શકો છો કે કોર્નરને આપણે અહીંયા થોડા એંગલ આપ્યું છે જેથી કરીને એ એની અંદર દેખાય. તો તમે જોઈ શકો છો કે હવે આપણી વિડીયો સ્ક્રીન એ પ્રોપર ફિટ થઈ ગઈ છે ફોનમાં. અને હું તમને આ વિડીયો પ્લે કરીને દેખાડું છું, તમે જોઈ શકશો. ગાઈસ, પહેલાં આ વિડીયો જુઓ. તો મિત્રો, તમે જોયું કે આપણા ફોનની સ્ક્રીન એ ફોન કેસમાં એકદમ ફિટ થઈ ગઈ છે. જો તમને આ વિડીયો સમજ આવ્યો હોય અને ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક જરૂર કરજો.